વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. એટલે કે દેશના આર્થિક વિકાસમાં સંસાધનોનું ખૂબ જ મહત્ત્વ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, એટલે કે તેનો જથ્થો મર્યાદિત છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સંસાધનોને વધુ લાંબો સમય ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિઓ, એટલે કે વિવિધ ઉદ્યોગો અને માર્ગ વ્યવહારના સાધનોની પ્રવૃત્તિઓ સુધીની તમામ પ્રવૃત્તિઓના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એટલે કે સીધી કે આડકતરી રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત, એટલે કે માનવે બનાવેલા. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે: જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે, એટલે કે માનવીઓએ બનાવેલા છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે, એટલે કે કુદરતી રીતે પ્રાપ્ત થતા સંસાધનોનો ઉપયોગ કરીને વિકાસ કરવા માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. સંસાધનોના સંરક્ષણ, એટલે કે સંસાધનોનું રક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે કે ખૂટી પડે તેવી અવસ્થામાં છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે કે તેનો કોઈ અંત નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ, એટલે કે ખરાબ પરિણામ ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. સંસાધન: ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. ભૂમિ સંસાધન. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ
જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે જેને રેગોલિથ કહે છે, જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલું કાંપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન, આઠમું દલદલ પ્રકારની જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીના ઉપજમાં ઘટાડો થાય છે. તેને અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ જળ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. જળતંગી. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ. રોકડિયા પાકો ઉગાડવા. શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણ એટલે કે શહેરોના વિકાસના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેય જળની અછત એટલે કે પીવાલાયક પાણીની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. એટલે કે જમીનમાં સંગ્રહાયેલું ભૂગર્ભ જળ એ પણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે હાલમાં આપણા દેશમાં પાણીની અછતની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ એટલે કે પ્રાપ્ત થયેલું જળ મર્યાદિત માત્રામાં છે એટલે ખૂબ ઓછું છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. એટલે કે એને ખૂબ કરકસરપૂર્વક સાચવીને વાપરવું જરૂરી છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. એટલે કે આપણી સૌની સહિયારી સંપત્તિ છે. જળ સંસાધન માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું એટલે કે વધુને વધુ જળાશયો બનાવવા. ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા એટલે ભૂગર્ભમાં રહેલું જળ
બહાર લાવવા પ્રયત્ન કરવા. નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. એટલે કે વરસાદનું પાણી નકામું ન વહી જાય તે માટે તેને એકઠું કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, એટલે કે બંધ બાંધવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવવી, જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. કેટલાક કૂવા સાવ સૂકા હોય છે. કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે. કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. ક્યારેક પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે? તો ભૂમિગત જળ એટલે કે ભૂગર્ભ જળનો જથ્થો ઘટી રહ્યો છે માટે. ખનિજ સંસાધન. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ. વર્તમાન સમયને અણયુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. ખનિજ સંરક્ષણ. ઔદ્યોગિક ક્રાંતિ પછી એટલે કે નવા યંત્રો અને યંત્ર સામગ્રીની શોધ થઈ પછી તકનીકી વિકાસ એટલે નવી ટેકનોલોજી વિકસી અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. એટલે કે કુદરતી રીતે મળી આવતા સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી ગેસ જેવા ખનિજો આજે ખૂટી જવાના આરે આવી ગયા છે. જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. એટલે કે તેની જગ્યાએ બીજા ખનિજો ઉપયોગમાં લઈ શકાય એમ શોધવું પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ કે જેથી ફરીને તે ખનિજનો ઉપયોગ થઈ શકે. વન અને વન્યજીવ સંસાધન. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન છે. સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. જંગલોનું મહત્ત્વ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. એટલે કે જંગલમાં વસતા લોકોને જીવન ગુજરાન ચલાવવા જંગલની પેદાશો ઉપયોગી બને છે. જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
સૌથી વધુ જંગલ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી પણ વધુ છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. વન સંરક્ષણ. આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. 1. પ્રદૂષણમાં વધારો. 2. વરસાદનું પ્રમાણ ઘટવું. 3. દુષ્કાળ. 4. જમીનનું ધોવાણ. 5. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા. 6. વૈશ્વિક તાપમાનમાં વધારો. 7. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુકંપા દર્શાવવી એટલે દયા દાખવવી. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. ઉજવણીના વિવિધ દિવસો. 21મી માર્ચ વિશ્વ વન દિવસ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ. 29મી ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. બાળમિત્રો, આગળના પાઠની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું.